વાર્તા 48મી. વાર્તા 48મી. છોકરાને શુક્રવારીમાં જ મૂકો ને, છોકરાઓને શુક્રવારીમાં મૂકો ને. 47મી વાર્તા. જો આપણે પેલા એક ત્રિકાળ સમજ્યા લઈશું. બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલશું, નાનાને. અને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા. બાળકોને આપણે ત્રિકાળ સંધ્યા બોલાવશું. સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા. અને બાળકોને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો. તમે બની શકે તો દાદાના કેન્દ્રોમાં જાજો, સ્વાધ્યાયમાં જાજો. એથી આપણા પરિવારમાં સારા વિચાર, સારા બાળકોને સારા સંસ્કાર મળે. આપણા બાળકો વરાવા પરણાવવાને આપણે ઉપાધિ ના લે, એ જ પરણાવે, ઉપરવાળો જ પરણાવે. તો આપણે ભગવાનને કહેશું કે આપણે 48મી વાત. છોકરાને શુક્રવારીમાં જ મૂકો ને, છોકરાઓને શુક્રવારે મૂકો ને. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. એના લેખક છે હરીશચંદ્ર. જો હું લખતા ભૂલી જાઉં તો તમે સમજી જાજો, હું બોલું છું હોત અને લખતા ભૂલી જાઉં તો કદાચ સમજી જાજો. જો અને આપણે એક ભગવાનને યાદ કરશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વસ્વમે, વસુદેવસુતમ દેવમ, કંસચારુનમર્દન, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. વસુદેવસુતમ દેવમ, કંસચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. કૃષ્ણ વંદે જગદ્ગુરુ. કરાગ્રે. હે પ્રભુ, મારા વાલા, મારી ભૂલ થઈ જાય તો માફ કરજો. વલ્લભભાઈ થોડા સમજણ અને થયા અને ત્યારથી જ પાટીદારોના પહેરવેશ મણી વગેરે રિવાજો પ્રત્યે એમને ખૂબ જ તિરસ્કાર હતો. વર પક્ષને રાજી રાખવા કન્યા, વર પક્ષને રાજી રાખવા કન્યા, વર પક્ષને રાજી રાખવા કન્યા, પક્ષને કોઈ વહાર દેવું કરીને મેં માલ મિલકત તેથી સાડીને ભારે જ પહેરામણી આપવી પડી. આવી જ રીતે કોઈની પહેરામણી લીધાની વાત વલ્લભભાઈને કાને આવે તે તુરંત તેઓ પૂછતા, આંખલાના કેટલાક ઉપજ્યા? 5,000 કે 7,000? આંખલાના કેટલા ઉપજ્યા? 5,000 કે 7,000? એકવાર પોતાના સગામાં જ એક છોકરાની સગાઈ કરતી વખતે પહેરામણીની રકમ કરાવવાની વાટાઘાટો ચાલતી હતી અને વલ્લભભાઈ દૂર બેઠા હતા. બધો જ હંમેશા જોતા હતા કે તેમણે ઘરની ધીરેથી પોતાના મરમાળી શૈલીમાં ટકોર કરી આ બધી જ ભાગજડ છોડીને એ છોકરાને રેમાં જ મૂકો ને. હે પ્રભુ, આ વાર્તા નાનકડી છે તો આપણે પૂરી કરશું. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ના કરો તો ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો એવી મારી અપીલ છે.